વલસાડ શહેરમાં મહિલા વ્યાજખોરની ધરપકડ 27,000 સામે 91,000 રૂપિયા વસૂલનાર મહિલા પકડમાં 91,000 ચૂકવ્યા છતાં મહિલા ઉઘરાણી કરતી હોવાનો આરોપ છે। નીલમ નામની મહિલાની વ્યાજખોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે। ત્યારે ઘટના વલસાડની કે જ્યાં મહિલા વ્યાજખોરની ધરપકડ કરવામાં આવી છે। 27,000 સામે 91,000 રૂપિયા વસૂલનાર મહિલા હવે સકંજામાં। તેમણે આ કામના આરોપી બેન છે નીલમબેન નિલેશભાઈ સુરતી પાસેથી વ્યાજ પેટે 27,000 રૂપિયા જે તે વખતે લીધેલા હતા અને માસિક 33% વ્યાજ લખી ₹9,000 પર મંથ એને આપવાની બંને વચ્ચેની વાતચીત થયેલી। એ દરમિયાન ફરિયાદી પાસેથી જે આરોપી બેન છે એને 50,000 રૂપિયાનો ચેક પણ લઈ લીધેલો। વારંવાર આ બાબતે ફરિયાદી બેનને વધુ પૈસા આપવા માટે આરોપી વારંવાર તેને હેરાન કરતા હતા અને આ ફેબ્રુઆરી 25 થી લઈને નવેમ્બર 25 સુધીનો જે સમયગાળો છે દરમિયાન આ ભોગ બનનાર બેન ફરિયાદી બેને 91,000 રૂપિયા તો ઓલરેડી વ્યાજ પેટે ચૂકવી દીધા હતા। તેમ છતાં તેમની પાસેથી જે છે વધુમાં વધુ પૈસા નાણાંની ઉઘરાણી માટે થઈને પઠાણી ઉઘરાણીની રજૂઆત થતી હતી। જે અનુસંધાને કંટાળીને જે બેન જે છે ફરિયાદી બેન એને વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો।